જય સ્વામિનારાયણ. મારા વાલા ધરતીપુત્રોને મારા વંદન છે. આજે આ કાઠિયાવાડની ધરતી ઉપર આ ધરતીપુત્રોને મળવાનો એક લાહો મળ્યો છે, ત્યારે આજના પ્રાકૃતિક ખેતીના આ વર્કશોપમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જે રાજ્યના કૃષિ મંત્રી, સહકાર મંત્રી એવા શ્રી જીતુભાઈ વાઘાણીજી, એવા જ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી અલ્પેશભાઈ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રમેશભાઈ, સાથી મહામંત્રી શ્રી અનુરુદ્ધભાઈ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ભાનુબેન, એવા જ શ્રી જયેશભાઈ, પૂર્વ મંત્રી શ્રી, આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ, મહેન્દ્રભાઈ, ગીતાબા, દુલભજીભાઈ, આખા રાજ્યનું પશુપાલકોનું દૂધ કલેક્ટ કરી અને અમૂલ બ્રાન્ડથી વેચતા અમારા પરમ સ્નેહી મિત્ર અને વાઇસ ચેરમેન એવા ગોરધનભાઈ ધામેલિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળિયા, પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય, કિસાન મોરચાના અધ્યક્ષ હિરેનભાઈ હિરભરા, શ્રી મનીષભાઈ અને સૌ મારી માતાઓ, બહેનો, અમારા પ્રવીણભાઈ પણ બેઠા છે, રમેશભાઈ પણ બેઠા છે, બધા જ વડીલો અહીંયા બેઠા છે, એ તમામને મારા વંદન. આમ સૌરાષ્ટ્રની ધરતી પર આવીએ જયેશભાઈ એટલે એવું થાય કે મહેન્દ્રભાઈ કે અહીંયા પેલું ભજન છે ને, ભૂલો તો પડ ભગવાન એક દી સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડનું, એવી રીતે 2 દિવસથી આ ભૂલો પડ્યો છું. પણ સૌરાષ્ટ્રની મહેમાન ગતિ શું છે, મારા ખેડૂતોનો જે આવકાર છે, હું ને હિરેનભાઈ વચમાં જે ચૂંટણી દરમિયાન પણ ખેડૂતોના ખેતરમાં જઈએ એટલે જે આવકાર મળે મીઠો, એ કદાચ કોઈએ શીખવો હોય તો એને સૌરાષ્ટ્રમાં આવવું પડે. અને જ્યારે આ સૌરાષ્ટ્રની ધરતી પર આવ્યા છે ત્યારે ગોંડલના મહારાજા ભગવતસિંહજીને પણ યાદ કરીએ. અને એમણે જે રાહ ચીંધી હતી એ પણ આજે યાદગાર છે ભગવત ગૌમંડળ દ્વારા, કે એક શાસન કેવું હોવું જોઈએ અને શાસનની અંદર કેટલી પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ, એજ્યુકેશન કેવું હોવું જોઈએ, રોડ રસ્તા કેવા હોવા જોઈએ. એનાથી આખા દેશની અંદર એક સુવાસ ફેલે મિત્રો, પોતાના રાજ્યની અંદર. અને આજે અહીંયા ખેડૂતોની વચ્ચે આવવાનો એક ખાસ પ્રયોજન આ પ્રાકૃતિક ખેતીનો સંવાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા. એટલે કેન્દ્રમાં 4399 દિવસ એ પૂર્ણ કરી અને આ વિકાસનો રથ આગળ હંકારી રહ્યા છીએ અને આપણે સૌ એના ભાગીદાર બન્યા છીએ મિત્રો. અને એક પણ ક્ષેત્રે જીતુભાઈએ ઘણી બધી વાતો કરી વિકાસની, અને કદાચ વિકાસની આ 4399 દિવસની જો તમારે ને મારે વાતો કરવાની થાય તો કદાચ સાંજ ઓછી પડે, રાત આખી નીકળી જાય. એટલી યોજનાઓ, એ પ્રજાલક્ષી યોજનાઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આ 12 વર્ષ પ્રધાનમંત્રીના પૂર્ણ કરીને જ્યારે આગળ જર્ની પસાર કરી રહ્યા છે ત્યારે મારો ખેડૂત છે, મારો ગરીબ છે, મહિલા છે, યુવા છે, આ દરેક ક્ષેત્રે એટલી વાતો થાય એટલી છે કે તમને એમ થાય. હમણાં જીતુભાઈ ઘણી બધી યોજના ગણાવતા હતા. હું ખાલી અહીંયા બેઠેલા મારા ખેડૂત, મારી માતાઓ બહેનોને પૂછું કે એક ઘર એવું નહીં હોય કે ત્યાં સરકારી યોજના કોઈ પણ પ્રકારની એ હું હોઉં
ગોરધનભાઈ હો કે તમે હો, કોઈ દરેક વ્યક્તિના ઘરે સરકારમાંથી મળેલા કોઈને કોઈ એન કેન પ્રકારે લાભ એ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ 12 વર્ષની અંદર એ આખા દેશમાં એ છેવાડાના ગામડા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ ધારાસભ્ય મિત્રો, સંસદ સભ્ય મિત્રો, સરકારના મંત્રીઓ, આ તમામ લોકો અત્યારે એક ગામમાં આવતા આવતા ગામની અંદર મોડું એટલે થયું કે વૃક્ષારોપણ કરવાનું હતું. આખું ગામ ભેગું થયું. આખા ગામની અંદર સરપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ 2500 જેટલા વૃક્ષો, માતાઓ, બહેનો, દીકરા, દીકરીઓ, બધા જ લોકો, બાળકોથી માંડીને બધા જ લોકો, આખું ગામ ભેગું થયું ને ગામના એક જગ્યાની અંદર આખો પ્લોટ સાફ સફાઈ કર્યો ગામના સ્થાનિક લોકોએ. અને 2500 કરતા પણ વધારે ઝાડ અમે બધા જ મિત્રો ત્યાં જઈને આવ્યા. માન્ય મોદી સાહેબે એવું સંકલ્પના કરી છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ વાવે અને એ વૃક્ષ પોતાના ખેતરમાં વાવે, પોતાના ઘરના આંગણામાં વાવે, પોતાનું જ્યાં પણ નિવાસસ્થાન હોય, કારખાનું હોય ત્યાં વાવે, પણ એક ઝાડ એ પોતાની માના નામે વાવે. તમે પરિકલ્પના કરો કે આ દેશની અંદર 140 કરોડ લોકો છે. આ દરેકે દરેક લોકો જો એક વૃક્ષ વાવે તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેટલા વૃક્ષોનું જતન થાય અને આ જે વાતાવરણની અંદર જે ફેરફાર આવે છે એ કેટલા બધા ફેરફારો મિત્રો અટકી જાય. આ પ્રાકૃતિક ખેતીનો જે સંવાદ રાખવામાં આવ્યો છે, એક સરસ રાજ્ય સરકારે એક નાટક તૈયાર કર્યું હતું કે ધરતી મુझे પુકારતી હૈ, અને ધરતી માતે ઉપર એક પોકાર થાય છે. આ તમે ને હું જે વર્ષોથી જ્યાં જૈવિક દવાઓ ખેતરની અંદર નાખતા છે, એ કેટલાય ખેડૂતો છે દેશભરની અંદર 18 લાખ કરતા વધારે ખેડૂતો એ પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે. તમે હું પરિકલ્પના કરીએ આપણા શરીરની અંદર આપણે જેટલી પણ દવાઓ નાખીએ છીએ એની આડઅસરો કેટલી થાય છે. પંજાબની અંદર એક ટ્રેન ચાલે છે, એ ટ્રેનનું નામ જ છે કેન્સર ટ્રેન. અને એટલા માટે માનનીય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત ચિંતામાં છે કે મારા દેશનું સ્વાસ્થ્ય સાચવવું હશે, આ દેશને મજબૂત કરવો હશે તો મારે યુવા પેઢીને મજબૂત અને સ્વસ્થ કરવી પડશે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ સતત આ પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂત વળે એની ચિંતા કરતા હોય છે. આપણા રાજ્યપાલ શ્રી, મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ સતત દરેક ગામડે ગામડે જઈને પ્રાકૃતિક ખેતી માટે એ પ્રયાસ કરતા હોય છે. હમણાં જ અલ્પેશભાઈ ઉભો થતો, અલ્પેશભાઈ મને કીધું, મને કે સાહેબ અમારી ગોંડલ એપીએમસી દ્વારા એક જીવામૃત તૈયાર કરવામાં આવે છે અને એ જીવામૃત અમે નિઃશુલ્ક આપીએ છીએ. એ 1 લીટર જીવામૃત તમે એપીએમસી થી લઈ જાઓ અને 200 લીટર પાણીની અંદર જીવામૃત તમે નાખો, 1 એકરની અંદર તમારે કોઈ દવાનો છંટકાવ કરવાની જરૂર નથી. અલ્પેશભાઈને આપણે અભિનંદન આપીએ ખેડૂત મિત્રો. અને અલ્પેશભાઈ એવું પણ કીધું કે સાહેબ મારા વતીથી તમે એવું કહેજો ખેડૂતોને કે જેટલી પણ પ્રાકૃતિક ખેતી કરે છે, અત્યારે મારું અને જીતુભાઈનું જે બધા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું એ પ્રાકૃતિક ખેત પેદાશોથી સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની પરિકલ્પના છે કે મારા ખેડૂતોને સારા પોષણયુક્ત ભાવ મળી રહે, અને એટલા માટે માનનીય મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે આની જવાબદારી સોંપી કે આ ઓર્ગેનિક ખેતી જે લોકો કરે એની જવાબદારી, એને વેચવાની જવાબદારી અહીંયા ગોરધનભાઈ બેઠા છે અમૂલને સોંપી છે. આખા દેશની અંદર એ જેટલા પણ લોકો પ્રાકૃતિક ખેતી કરે, ઓર્ગેનિક ખેતી કરે, એનો માલ જે તૈયાર થાય એ માલના સારા પોષણયુક્ત ભાવ મળી રહે, અને ભાવ લીધા પછી એને સારી રીતે પેકિંગ કરીને જે એમને ગિફ્ટ આપવામાં આવી રમેશભાઈ, એ ગિફ્ટ પણ એ પ્રાકૃતિક ખેત પેદાશની ગિફ્ટ અમને આપવામાં આવી. અને દેશ વિદેશના જેટલા પણ મહેમાનો ભારતની ધરતી ઉપર આવે કે ગુજરાતની ધરતી પર આવે ત્યારે એક વખત આહવાન કર્યું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કે આખું મિલેટ વર્ષ ઉજવીએ. એટલે આપણું બાજરી, રાગી, આ બધી જ વસ્તુ જે જાડું ધાન હતું એ માત્ર એવું હતું કે સામાન્ય પરિવારના લોકો ખાતા હતા, એનો ભાવ બહુ મળતો નહોતો. અને જ્યારે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે પરિકલ્પના કરી
કે મિલેટ વર્ષ ઉજવીએ અને જાડું ધાન ખાવામાં સ્વાસ્થ્ય માટે કેટલું અગત્યનું છે, આખા દેશ ને વિદેશની ધરતી પર એ આપણા ભારતની ધરતી પરથી ઉગેલું આ અનાજ એ વિદેશમાં મિત્રો એક્સપોર્ટ થવા માંડ્યું. વાત કરું છું અમૂલની. જે રીતે મારી માતાઓ બહેનો એ પોતાના ખેતરમાં વાડીએ ગાય ભેંસ દોવે અને દૂધ ડેરીએ ભરાવે, અને દૂધ ડેરીએ ભરાયા પછી માત્ર આપણે દૂધ ભરાઈએ છીએ. અમૂલ દ્વારા 150 કરતા પણ વધારે પ્રોડક્ટ બનાવવામાં આવે છે. દહીં, દૂધ, છાશ, પનીર, આઈસ્ક્રીમ, ચોકલેટ, ચીઝ, કેટલીય વસ્તુ, અને માત્ર કેટલી 1000 અલગ અલગ પ્રોડક્ટો. અને માત્ર ગુજરાતમાં વેચાય છે એવું નહીં, માત્ર ભારતમાં વેચાય છે એવું નહીં, પણ વિદેશની ધરતી પર પણ એ મારા પશુપાલકોનું દૂધ વેચાય. આની વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે. અભિનંદન આપીએ આપણે અમૂલને, અભિનંદન આપીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને કે મારા ખેડૂત પશુપાલક ખેડૂત જે ગામડાની અંદર ખેતરમાં કામ કરતો હોય એનું દૂધ વિદેશની ધરતી પર જાય. 1.25 લાખ કરોડ કરતા વધારે ટર્નઓવર એ અમૂલનું થઈ રહ્યું છે. આ નાની ઘટના નથી મિત્રો. હમણાં મારે બનાસકાંઠા જવાનું થયું તો એ મારી માતાઓ બહેનો બેઠી છે, એક મારે પશુપાલક બેનને મળવાનું થયું. મારે એને ભાવ વધારાનો ચેક આપવાનો હતો રમેશભાઈ. મેં બેનને પૂછ્યું કે બેન કેટલા રૂપિયા ચેક આપવાનો છે, તો પ્રવીણભાઈ એને આંગળીના વેઢા ગણે મને કીધું કે સાહેબ 28 લાખ રૂપિયા. હું તો બેન વર્ષે દૂધ કેટલા રૂપિયાનું ભરાવો છો? આ જેટલા મારા ભાઈઓ બેઠા છે મારે કહેતા આનંદ થાય, મારી માતાઓ બહેનોને ગર્વ થાય. 2.5 કરોડ રૂપિયાનું દૂધ માત્ર એક મહિલા ભરાવે છે. 2.5 કરોડ રૂપિયાનું દૂધ. પૂછજો ગોરધનભાઈને કે એવી કેટલીય બહેનો છે બનાસકાંઠાના જિલ્લાની અંદર, એ લગભગ 1200 થી 1500 ગામડા છે. અમારું ભરતભાઈનું વતન ત્યાં છે, અમારા અનુરુદ્ધભાઈ પણ. એ ગામના એક સરપંચને મેં પૂછ્યું, આ વખતે ચૂંટણી દરમિયાન હિરેનભાઈ ગયો તો આખા ગામની વસ્તી 2000ની. એ સરપંચને મારે મળવાનું થયું. અલ્પેશભાઈ સરપંચને મેં પૂછ્યું કે તમારા ગામમાં વર્ષે કેટલા રૂપિયા આવે છે? જયેશભાઈ તમે બધા સહકારી આગેવાનો છો. એ સરપંચે મહેન્દ્રભાઈ એવું કીધું કે 175 કરોડ રૂપિયા દૂધના અમારા ગામમાં પગાર થાય છે. 175 કરોડ રૂપિયા. પરિકલ્પના કરો કે 1 લાખ કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં સીધા જમા થાય. હમણાં મને અલ્પેશભાઈ કહેતા હતા કે જે ગોંડલની અંદર જે જણસી આવે એ 65 પ્રકારની અલગ અલગ જણસી આવે. 10,15,000 મેટ્રિક ટન જેટલી જણસી એ ગોંડલમાં આવે, અને આખા ભારતનું સારામાં સારું એપીએમસી કહેવાય એ પ્રકારની અદ્યતન સુવિધાઓ બને. મને કે સાહેબ સિમલાથી સફરજન વેચવા માટે વેપારીઓ અહીંયા આવે છે, કચ્છના વેપારીઓ કેરી વેચવા માટે અહીંયા આવે છે, અને અહીંથી એક્સપોર્ટ કરવા માટેની તમામ સુવિધાઓ એ રાજ્ય સરકારની મદદથી, કેન્દ્ર સરકારની મદદથી એ દેશની તમામ એપીએમસી કરી રહી છે. અલ્પેશભાઈને અભિનંદન આપવાનું મન થાય, આ સહકારી આગેવાનો અભિનંદન આપવાનું મન થાય. આ જેટલા પણ અહીંયા હોલની અંદર બેનર્સ માર્યા છે કે ખેતીના ઓજાર માટે સાધન સહાય, પાવર થ્રેસર માટે સાધન સહાય, તાડપત્રી માટે સાધન સહાય, દૂધના બાંધકામ માટે સાધન સહાય, ખુલ્લી પાઇપલાઇન માટે સાધન સહાય. 145 જાતની કૃષિ મંત્રીને અભિનંદન આપવાનું મન થાય, ગુજરાતના મુખ્યમંત્રીને, કે 145 જેટલી યોજનાઓ મારા ખેડૂતો ભાઈઓ બહેનો માટે છે. આ નાની વસ્તુ નથી. એટલે મિત્રો ગોંડલ એપીએમસીમાં 12,000 કરોડનું ટર્નઓવર થાય. આખા રાજ્યની અંદર એ ટેકાના ભાવની ખરીદી કરવાની થાય. આખા દેશની અંદર હું ટેકાના ભાવની ખરીદીની વાત કરું તો લગભગ આખા દેશમાં આ 12 વર્ષમાં પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દ્વારા એમએસપીના ભાવ, અહીંયા જેટલા પણ ધારાસભ્યો બેઠા છે રમેશભાઈ, મને જણાવતા આનંદ થાય મારા ખેડૂત મિત્રોને, 26 લાખ કરોડ રૂપિયા ના 12 વર્ષમાં એમએસપીના ટેકાના ભાવથી ખરીદી કરી છે. 26 લાખ કરોડ રૂપિયા. ગુજરાતની અંદર લગભગ 12,646.97 કરોડનું 17,41,287 મેટ્રિક ટનની મગફળીની ખરીદી કરી.
417.82 કરોડના મૂલ્યની 78,420 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરી. 23.74 કરોડના 3,044 મેટ્રિક ટનના અડદની ખરીદી કરી. આ ગઈ સાલના આંકડા બોલું છું. આ બધા જ આંકડા માન્ય જીતુભાઈના ડિપાર્ટમેન્ટના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સહયોગથી આજે ખરીદી થઈ છે. 6.95 કરોડના 793 મેટ્રિક ટન મગની ખરીદી સરકારે કરી. 644.53 કરોડના મૂલ્યની 80,565 મેટ્રિક ટન તુવેરની ખરીદી કરી. 2155.40 કરોડ 3,66,800 મેટ્રિક ટન ચણાની ખરીદી કરી. 341.81 કરોડના લગભગ 5,615 મેટ્રિક ટનની રાયડાની ખરીદી કરી. અને એટલા જ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એવું કહે છે કે બેક ટુ બેઝિકના મંત્ર સાથે જો આપણે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધ્યું તો સારામાં સારા ભાવ એ આપવાનું કામ એ સરકાર કરી છે. અમૂલ દ્વારા તમારી પ્રોડક્ટની ખરીદી કરી રહી છે. અલ્પેશભાઈએ પણ કીધું રાજ્યની મોટા ભાગની એપીએમસી એ જે ખેડૂત એ પ્રાકૃતિક ખેતી કરે માત્ર તમારે એમના ત્યાં ફોનથી નોંધાવાનું છે કે અમારે ત્યાં પ્રાકૃતિક ખેતી અમે ઉગાડી છે, તમે અમારી જમીનને અમારી સોઇલ ટેસ્ટ કરી જાઓ, અમારું અનાજ તમે ચેક કરી જાઓ. આ પ્રાકૃતિક ખેતી અમે કરી છે, તમને સારામાં સારા ભાવ મળી રહે એની વ્યવસ્થા મિત્રો રાજ્ય સરકાર કરી છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે. અને આ ખેડૂતો અહીંયા બેઠા છે, તમે ને મેં છાંયડો, તડકો, વરસાદ, વાવાઝોડું બધું જ જોયું છે. મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે. યાદ કરીએ આપણે આજથી 25 વર્ષ પહેલાની એ કહાની. માથે બેડા ઉચકી અને મારી બા હોય કે અહીંયા બેઠેલા મારી માતાઓ બહેનો આપણે માથે બેડા ઉચકી ઘરમાં પાણી લાવતા હતા. સિંચાઈના પાણી દૂર દૂર સુધી વાત નથી. કુવામાં ની અંદર વરડું નાખીને ડોલથી પાણી ખેંચતા, કોસ બળદના કોસ ચાલતા, એ પરિસ્થિતિ મેન તમે જોઈ છે. જો સરદાર સાહેબે સરદાર સરોવરનું સપનું ના જોયું હોત, નર્મદા ઉપર બંધ ના બંધાણો હોત તો મિત્રો આજે ગુજરાતની અંદરથી ગુરધનભાઈ કેટલાય ખેડૂતો હિજરત કરીને જતા રહ્યા હોત. એ સૌરાષ્ટ્રના તમામે તમામ ધરતી પુત્રોને મને વંદન છે. એ યાદ કરો એ પરિસ્થિતિ. આજથી 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ પહેલાની પરિસ્થિતિ યાદ કરો કે જે માઇગ્રેશન થયું. અહીંથી લોકો બોમ્બે જતા રહ્યા, અહીંથી સુરત જતા રહ્યા, અહીંથી દેશ વિદેશની ધરતી પર જતા રહ્યા. એનું એકમાત્ર કારણ હતું કે આપણી ધરતી સૂકી ભટ હતી, પાણી નહોતું, નદીઓ સુકાતી હતી, પાણી નહીં. મારી માતાઓ બહેનોને સૌરાષ્ટ્રમાં કોઈ દીકરી દે નહીં કે ત્યાં પાણી નથી. ધંધુકામાં કહેવત હતી કે ગોળીએ દેજો, પણ ધંધુકા દીકરી ના દેતા કે ત્યાં પાણી નથી. આ પરિસ્થિતિ મિત્રો તમે ને મેં જોઈ છે. આ પરિસ્થિતિને બહાર ઉજાગર કરવાનું કામ કોઈએ કર્યું હોય તો નતમસ્તક વંદન કરવાનું મન થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એકમાત્ર મુખ્યમંત્રી જ્યારે ખેડૂતો માટે, ખેડૂતોના હિત માટે, ગુજરાતની જનતા માટે ઉપવાસ ઉપર બેસે. ત્યાં સરદાર સરોવર જેમ કે મારે ડેમની ઊંચાઈ વધારવી છે, મારે દરવાજા લગાવવા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર, જ્યાં કોંગ્રેસની સરકાર અત્યારે જે રીતે ખેડૂતોને ભરમાઈ રહી છે, ખેડૂતોને અવળા રસ્તે લઈ જઈ રહી છે, એ કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે તમારી સરકાર હતી ત્યારે તમે ગોળીએ ધરવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસના નેતાઓએ કર્યું હતું. અને આ એ સરકાર છે જ્યાં ખેડૂતોને, કિસાનોને એક કિસાન સન્માન નિધિ આપી અને સાચા અર્થમાં એ ખેડૂતોનું સન્માન કરી રહી છે. દર વર્ષે સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમા થાય. મિત્રો, સરદાર સરોવર જો ડેમ ના બન્યો હોત તો આજે મારા કે તમારા ઘરમાં પાણી ના હોત. આ મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે, એ અત્યારે ખરા બપોરે તડકામાં માથે બેડું ઉચકી અને 2 ગૌથી પાણી લાવતી હોત. અને એ વખતના દિવસો યાદ કરો. અહીંયા વડીલો સૌરાષ્ટ્રના બેઠા છે. એ વખતના દિવસો યાદ કરો કે અમદાવાદથી ગાંધીનગરથી કોંગ્રેસના નેતા લીલી ઝંડી આપે અને લીલી ઝંડી ટ્રેનની હોય, ટ્રેનની અંદર પેસેન્જર ના હોય પણ પાણીના ટેન્કર આવતા હતા. આ ટેન્કર રાજ ખતમ કરવાનું કામ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીની સરકારે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે કરી. આ વેદના, ખેડૂતોની વેદના ખબર હતી એમને.
અને જેવા જ પ્રધાનમંત્રી બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર એ સરદાર સરોવરના દરવાજા લગાવવાની મંજૂરી આપી. અને મને જણાવતા આનંદ થાય કે આજે ગુજરાતની અંદર મારા ને તમારા ઘરે જે પીવાનું પાણી આવે છે, તમારા ને મારા ખેતરની અંદર જે સિંચાઈનું પાણી આવે છે, તમારા ને મારા ઢોર જે પાણી માટે ટળવળતા હતા, જે ઢોર પાણી વગર કદાચ મૃત્યુ પામતા હતા, એ ઢોરને પાણી આપવાનું કામ કર્યું હોય, ખેતરને પાણી આપવાનું કામ કર્યું હોય, એનો શ્રેય કોઈને જાય તો ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય. 75,000 કિલોમીટરનું નેટવર્ક આ સરદાર સરોવર ડેમથી છે કે કેવડેથી લઈને કચ્છ સુધી આ પાણી પહોંચાડવાનું કામ કર્યું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો, આ નાની ઘટના નથી. અને સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના થકી જે પાણી પહોંચાડવાનું કામ કર્યું છે એનો શ્રેય કોઈને જાય તો મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય. અને જ્યારે માનનીય મોદી સાહેબની લાગણી છે કે મારો ખેડૂત એની આવક બમણી થાય, ભારતની ધરતી ઉપર જે ધાન ઉગે એ પ્રાકૃતિક ધાન ઉગે, આની મુહિમ જ્યારે સરકારે લીધી છે ત્યારે મારે તમને સૌને કહેવું છે મિત્રો કે આના વર્કશોપ પણ એ રાજ્ય સરકાર કૃષિ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. અને ત્યારે આવો આપણે સૌ અને સાથે મળી અને આગળ વધારીએ. આ તમે જે યુરિયાની જે થેલી જે વાપરો છો, આ યુરિયાની થેલી કેટલામાં આપણને પડે છે? સરકાર કેટલામાં આપે યુરિયાની થેલી? 266 રૂપિયામાં. અને સરકારને કેટલામાં પડે છે? સરકારને 2526 માં થેલી પડે. સરકાર ખેડૂતોને આપે થેલી 266માં. સરકાર કેટલી બધી પ્રકારની સબસિડી આપે છે મિત્રો, હું તમને ખાલી ગણાવું. અહીંયા 25 જેટલી યોજનાઓ અલ્પેશભાઈએ મારવાનો પ્રયાસ કર્યો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કુસુમ સોલાર પંપ સબસિડી, નમો ડ્રોન દીદી. મારી આ માતાઓ બહેનો ખેતરની અંદર ડ્રોનનું રિમોટ લઈને ઊભી હોય અને ખેતરમાં દવા છાંટતી હોય. આ વિદેશની ધરતી પર શક્ય નથી, પણ આજે ભારતની આ ધરતી પર શક્ય બન્યું છે. એનું એકમાત્ર કારણ છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ. મિત્રો, ટ્રેક્ટર માટેની સહાય, 1 લાખ રૂપિયાની ટ્રેક્ટર માટે સહાય, રોટોવેટર, કલ્ટિવેટર, ડ્રોન ખરીદવા 40 થી 50% સુધીની સહાય, સબસિડી, ટાર ફેન્સિંગ માટે 50%ની સબસિડી, ઓર્ગેનિક ખેતી અપનાવવા માટેની તાલીમ, ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40% અથવા 6,000 સુધીની આવક. મિત્રો, મને જણાવતા આનંદ થાય કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યાં દેશના ખેડૂતો માટે કરી રહી છે એ ખૂબ સરાહનીય બાબત છે. અહીંયા જેટલા પણ ખેડૂતો છે, આમાં પ્રાકૃતિક ખેતી કેટલા લોકો કરે છે? પ્રાકૃતિક ખેતી હાથ ઊંચા કરો તો જાજા કરે છે. હું એમ પૂછું કે ટ્રેક્ટરની સબસિડી કેટલા લોકોએ લીધી? એવી જ રીતે તમે લોકો રોટોવેટર સબસિડી કેટલા લોકોએ લીધી? ટેકાના ભાવથી મગફળી કેટલા લોકોએ ભરાઈ? કમોસમી વરસાદ આવે, સરકાર તમારી જોડે ઊભી રહી છે. આટલું બધું કરતા હોય તો માનનીય મોદી સાહેબ માટે તાળી પાડી દે. ચલો, આજના વર્કશોપ પછી આપણે આ પવિત્ર જગ્યાએ બેઠા છીએ તો મનમાં એવો સંકલ્પ કરીને જઈએ કે હું પ્રાકૃતિક ખેતીની દિશામાં હું ચોક્કસ આગળ વધીશ. અમારા બધા જ સહકારી આગેવાનો અહીંયા હાજર છે, અમારા એપીએમસીના ચેરમેનો, ધારાસભ્યો, સૌ મિત્રો અહીંયા હાજર છે. ત્યારે આપણા કૃષિ મંત્રી પણ હાજર. ત્યારે જ્યારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના 12 વર્ષની ઉજવણી એટલે 4,399 દિવસની ઉજવણી નહીં, પણ મારા ખેડૂતોની ચિંતા કરવા માટે જ્યારે જે ભેગા થયા છે ત્યારે આપણે એવો સંકલ્પ લઈને છૂટા પડીએ કે આ પ્રાકૃતિક ખેતીની દિશામાં આપણે સૌ આગળ વધીએ. ભારત માતા કે જય, વંદે માતરમ.